અત્યારે 28મો દ્વાપર ચાલી રહ્યો છે અને 28મા દ્વાપરની અંદર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી દ્વારા શ્રીમદ દેવી ભાગવતની રચના કરવામાં આવી છે. અને હવે 29મો દ્વાપર આવશે ત્યારે વ્યાસપદ ઉપર જે આવે છે તેમનું નામ છે દ્રૌણી. મન્વંતરની અંદર જુઓ, હવે સમજી લો, કારણ કે આ બધું તમારે બહુ ધ્યાન રાખવા જેવું છે. કોઈ પણ પુરાણ વાંચતા હશો ને આ બેઝિક ખબર નહીં હોય ને તો તમે ગોથે ચડશો. કારણ તમે એમ વિચારશો કે ભાગવતમાં આવું લખ્યું છે ને દેવી ભાગવતમાં આવું લખ્યું છે ને શિવ પુરાણમાં આવું લખ્યું છે ને વાયુ પુરાણમાં આવું લખ્યું છે, આ ડિફરન્ટ ઓફ ઓપિનિયન કેમ છે? એનું કારણ સમજો. કારણ કે રચયિતા જુદા જુદા છે, લખનાર દરેક જુદો છે. કારણ કે વ્યાસ એક પદનું નામ છે, વ્યક્તિનું નથી. વ્યાસ એ પદનું નામ છે, વ્યક્તિનું નહીં. એ પદ ઉપર જે આવે એને આપણે વ્યાસ જ કહીએ છીએ, પણ વ્યક્તિ જુદો છે. આ વ્યાસપીઠ છે, આ વ્યાસપીઠ ઉપર હું બેઠો છું તો મને તમે વ્યાસ કહીને બોલાવો છો. અત્યારે હું કથા વ્યાસ છું, પણ આ જ વ્યાસપીઠ ઉપર કોઈ બીજો પણ આવે, ત્રીજો પણ આવે, ચોથો પણ આવે. એટલે વ્યાસ છે ને એ પદનું નામ છે, વ્યક્તિનું નથી. એટલે હવે પકડજો વાતને. એ જ રીતે બ્રહ્મા એ પણ પદનું નામ છે. એ જ રીતે ઇન્દ્ર એ પણ પદનું નામ છે. પ્રાઇમ મિનિસ્ટર, નાણામંત્રી, વ્યાપાર ઉદ્યોગ ભવન, આ બધા પદ છે. એ પદ ઉપર વ્યક્તિ તો શું થાય? બદલાયા કરે છે. એમ અત્યારે 28મું મન્વંતર છે. તો દરેક મન્વંતરના વ્યાસ જુદા, દરેક મન્વંતરના ઇન્દ્ર જુદા. સાંભળો, પહેલો જ્યારે દ્વાપર આવ્યો ત્યારે પહેલા દ્વાપરની અંદર બ્રહ્માજીએ વ્યાસપીઠ સંભાળી હતી. બ્રહ્માજી પોતે વ્યાસ બન્યા હતા અને બ્રહ્માજીએ આ શાસ્ત્રોની રચના કરી. એના પછી બ્રહ્માજીના ગયા પછી બીજા દ્વાપરની અંદર પ્રજાપતિએ વ્યાસનું પદ સંભાળ્યું અને પ્રજાપતિએ સર્જન કર્યું. એમના પછી ત્રીજો દ્વાપર આવ્યો ત્યારે ઉષ આવ્યા આ સ્થાન ઉપર. ચોથા દ્વાપરમાં બૃહસ્પતિ વ્યાસ બન્યા. પાંચમામાં સવિતા બન્યા. સાતમામાં મૃત્યુદેવ યમરાજા બન્યા. સાતમાની અંદર પછી આઠમાની અંદર વશિષ્ઠજી બન્યા. નવમાની અંદર સરસ્વતીજી પોતે બેઠા. 13માની અંદર અંતરિક્ષજી આવ્યા. 14માની અંદર ધર્મરાજા આવ્યા. 15મા માસની અંદર ત્રૈયાણ ઋણીએ કર્યું. 16મામાં ધનંજય આવ્યા. 17મામાં મેધાતિથિ આવ્યા. 18મામાં વ્રતી આવ્યા. 19મામાં અત્રિ ઋષિ આવ્યા. 20મામાં ગૌતમ ઋષિ આવ્યા. 21મામાં હયાતમાં આવ્યા. એ રીતે પછી હયાતમાં પછી 21મા પછી 22માની અંદર વાજશ્રવા. એના પછી 23મામાં વેન. 24મામાં આમુષ્યાયણ. પછી સોમ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, ધાતુકર્ણ્ય અને 28મો અત્યારે દ્વાપર ચાલે છે. હાલ જે દ્વાપરને જે મન્વંતર ચાલે છે એ 28મું ચાલે છે. અને આ 28મા મન્વંતરના આ દ્વાપરના જે વ્યાસ છે એમનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કોના દીકરા છે? પરાશર ઋષિ અને સત્યવતી માતાના. પરાશરના દીકરા છે અને એમની માનું નામ છે સત્યવતી. એમનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કારણ કે યમુનાના કૃષ્ણ દ્વીપમાં એમનો જન્મ થયો એટલે એમનું નામ થયું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. વ્યાસ એટલે જે વિસ્તાર કરે એનું નામ છે વ્યાસ. પ્રથમ એક વેદ હતો ઋગ્વેદ, તો એના વિભાજન કરીને 4 વેદ કર્યા. એ રીતે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, પુરાણો આ વિસ્તાર કરે એનું નામ છે વ્યાસ. એટલે હવે સમજો, તમે કોઈ પુરાણ વાંચો અને એની અંદર તમને આના કરતા કંઈક જુદું વાંચવામાં આવે તો સમજી લેવાનું કે એનો રચયિતા જુદો છે. લેખક બદલાય
એટલે લેખકની કલમ પણ બદલાય, એટલે એમાં થોડા માઇનોર ફેરફાર થઈ જાય, એમાં તફાવત જોવા મળે, ફેરફાર જોવા મળે. ખોટું છે એવું માનવાનું નહીં, પણ યાદ રાખવાનું કે આ લખનાર કોઈક જુદું છે, આ વ્યાસ કોઈક બીજા છે. એમ વ્યાસ એક પદનું નામ છે. આ એટલા માટે ક્લિયરિટી કરી, કારણ કે મોટા ભાગે આપણે પુરાણો વાંચીએ છીએ ને પછી ભ્રમમાં પડીએ છીએ કે એકમાં આમ લખ્યું છે ને એકમાં આમ લખ્યું છે, સાચું શું?